टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। તો હવામાન વિભાગની આગાહીની આગામી 4 દિવસ 2 થી 3 ડિગ્રી પારો વધે તેવી પણ શક્યતા હવામાન વિભાગની છે। જો કે આગામી 7 દિવસ સુધી વાતાવરણ શુષ્ક રહેશે, પરંતુ ચોક્કસથી ગુજરાતમાં ગુજરાતવાસીઓને જે ગરમી પડવાની છે તે સહન કરવાનો વારો તો આવવાનો જ છે। એટલા માટે જ તંત્ર દ્વારા પણ અપીલ કરવામાં આવે છે કે બપોરના સમયે વધુ પડતું બહાર ન નીકળવું જોઈએ, અને આ સાથે જ ઠંડા પીણાનો જે આગ્રહ છે તે પણ રાખવામાં આવી રહ્યો છે। ડિહાઇડ્રેશનથી પણ બચવાની વાત ખાસ કરીને કરવામાં આવે છે, અને આપ જોઈ શકો છો કે જે પ્રમાણે ગરમી પણ વધી રહી છે તેની અસર પણ રોડ રસ્તા પર જોઈ શકાય છે। બપોરના સમયમાં શહેરભરમાંથી ટ્રાફિક સાવ ઓછો હોય છે, રોડ રસ્તા સુમસામ થઈ જતા હોય છે। आने वाले 7 दिनों के लिए जो गुजराती स्टेट के लिए फोरकास्ट है उसमें ड्राई वेदर प्रिवेल करेगा। और मैक्सिमम टेम्परेचर की बात करेंगे तो आने वाले 4 दिनों के लिए मैक्सिमम टेम्परेचर में 2 से 3 डिग्री की बढ़ोतरी का पूर्वानुमान है। उसके बाद मैक्सिमम टेम्परेचर में 4 दिन के बाद 2 से 3 डिग्री के गिरावट का पूर्वानुमान है। और मिनिमम टेम्परेचर की बात करेंगे तो आने वाले 3 दिनों के लिए मिनिमम टेम्परेचर नो लार्ज चेंज में रहेगा। उसके बाद मिनिमम टेम्परेचर में 2 से 3 डिग्री के गिरावट का पूर्वानुमान